અમુક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. ત્યારે ફક્ત આંખો જ નહીં, ચાદર પણ ભીની થાય છે. ઓશિકા, ગાદલા, કપડા બધું જ બદલે, અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય, અને એ એટલે આપણો વટ. કેટલાક વર્ષો પહેલા ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની. ડાયપરની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી. એ તબક્કે કવાટમાં પડેલા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક ઈચ્છે ને તો પણ આપણી મદદ નહીં કરી શકે. વોશરૂમમાં નખાવેલા મોંઘા દાટ કમોડ અને બાથરૂમ ફિટિંગ્સ ચાલીને આપણા સુધી આવી પણ નહીં શકે. મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈને આપણને જોયા કરશે, અને આપણને વોશરૂમ સુધી જવાની લક્ઝરી પણ નહીં મળે. ત્યારે જિંદગી આપણા વશમાં નહીં હોય, અને આપણે પોતે પથારી વશ હોઈશું. જીવતરના બોર્ડની પરીક્ષાનું સાચું રિઝલ્ટ ત્યારે ખબર પડશે, ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘરના કોઈ પણ ખૂણેથી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડ પેન લઈને હાજર થઈ જાય ને, તો સમજવું કે આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું. જુવાનીના દિવસોમાં જે સંબંધ હાથમાં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી સામે તરત દોડતો, એ જ સંબંધ જો હાથમાં બેડ પેન અને ચહેરા પર વહાલ લઈને આપણી તરફ દોડતો હોય, તો બેંકના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ. કેવી લાગી તમને આ વાત? જરૂરથી ફટાફટ બધા જ વડીલોને શેર કરો, હા ને? અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.